સુરતમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ જળબંબાકાર, શ્યામ મંદિર અને અલથાણ રોડ પર પાણી ભરાયા। ટ્રાફિક પોલીસે અનેક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂક્યું। શ્યામ મંદિરનો ટ્રાફિક BRTS રોડ પર વાળાયો। મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। DGVCL 4 રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ। પાણી ભરાયેલા રસ્તાઓ પર પોલીસનું બેરિકેડિંગ। ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ અપનાવવા કરી અપીલ। પાણી ભરાયેલા માર્ગો પર ન જવા નાગરિકોને સૂચના। દર 2 કલાકે ટ્રાફિક પોલીસ આપી રહી છે રૂટ અપડેટ્સ। ભારે વરસાદ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર। મુસાફરી પહેલા ટ્રાફિક અપડેટ્સ ચેક કરવા પોલીસની અપીલ। વરસાદી પાણીથી મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો। સુરક્ષા માટે પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ। हाल सूरत शहर में भारे वरसाद की आगाही है, तेमज वरसाद हाल धीरे धीरे पड़ी रह्यो छे। ते बाबते सूरत शहर ट्राफिक शाखा तरफथी विशेष आयोजन करवामां आव्युं छे। हाल तमे जोई रह्या छो कि खाटू श्याम मंदिर की आगळ पाछळ पाणी भरायेला छे। जेम के अहींयाथी अलताण तरफ जता सर्विस रोड पर तेमज मेन रस्ता पर थोड़ा पाणी भराई गयेला छे, जेथी अमे ट्राफिक ने BRTS पर डायवर्ट करेलुं छे। तेमज महावीर भगवान यूनिवर्सिटी सामेना भाग एटले के DGVCL 4 रस्ता तरफ पर पाणी भराई गया है, ज्यां अमे बेरिकेडिंग करी अने ते रस्ता पर नहीं आववा माटे लोकोने अपील करेला छे। अने अमे वैकल्पिक रस्ता जे आप्या छे ते तरफ लोकोने अमे खास अपील करे छे कि तेनो पसंद करे, जेथी ट्राफिक जामनो सामनो न करवो पड़े अने आपणे जे रस्ता पर जवानुं होय ते सुनिश्चित करी अने जशो जेथी ट्राफिक ने अड़चणरूप पण न थाय अने ट्राफिक जाममां न सर्जाय अने आपणे एनुं ट्राफिक समस्यानुं निराकरण करी शकाय। अમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ અમને લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ।